ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 અને હું મંસૂરી નૂરજહાં આપની સમક્ષ પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો લઈ ઉપસ્થિત થઈ છું. પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી કુલ 6 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે અને આ પાઠમાં કુલ 7 પ્રશ્નો છે અને આ 7 પ્રશ્નો ખૂબ જ મહત્વના છે અને તેની ખાસ તૈયારી તમારે કરવાની છે. હવે આ 7 પ્રશ્નો કયા છે? પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો જણાવો. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. પ્રાચીન ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો. અને છેલ્લો પ્રશ્ન છે, વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. એટલે કે કુલ 7 પ્રશ્નોની તૈયારી આ પાઠમાં આપશ્રીએ કરવાની રહેશે. પાઠ 5 ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિજ્ઞાન એટલે શું અને ટેકનોલોજી એટલે શું? વિજ્ઞાન એટલે કે પ્રયોગો દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન, તેને વિજ્ઞાન કહેવાય છે. એટલે કે વિવિધ પ્રકારના પ્રયોગો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તેને વિજ્ઞાન કહેવાય છે. અને ટેકનોલોજી એટલે કે આ જ્ઞાન જે છે પ્રાપ્ત કરેલું જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગિતા. એટલે ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતાને ટેકનોલોજી કહેવાય છે. હવે ઉદાહરણ તમને આપું કે આ જે બલ્બ છે, વીજળીનો બલ્બ જે છે, તેને આપણે જીવનમાં પોતાના વ્યવહારમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ તેને ઉપયોગમાં લેતા પહેલા થોમસ એડિસને આ બલ્બની શોધ કરી હતી. હવે આ બલ્બની શોધ કરવા માટે થોમસ એડિસને અનેક પ્રયોગો કર્યા હતા. કહેવાય છે કે થોમસ એડિસને વીજળીનું આ બલ્બની શોધ કરવા માટે 10,000 વખત તેમણે પ્રયોગો કર્યા હતા અને 10,000 વખત તેમને નિષ્ફળતા મળી હતી. ત્યાર પછી જ તેમણે આ પ્રયોગો કર્યા બાદ જ તેમણે આ બલ્બની શોધ કરી હતી. એટલે કે આ બલ્બને હવે આપણે પોતાના વ્યવહારમાં આપણે ઉપયોગમાં લેતા થઈ ગયા. એટલે ટેકનોલોજી ત્યારે જ કહેવાય છે કે જ્યારે એ વિજ્ઞાનને આપણે વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ તો તે વસ્તુ ટેકનોલોજી બની જાય છે. અને વિજ્ઞાન એટલે પ્રયોગો દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન અને ટેકનોલોજી એટલે એ વિજ્ઞાનનો આપણે વ્યવહારિક ઉપયોગિતા કરીએ છીએ તો તેને ટેકનોલોજી બની જાય છે. આથી જ તો વિજ્ઞાન અને ટેકનોલોજી આ બંને શબ્દ એક સાથે જ બોલાતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે. જેમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. વૈદક વિદ્યા એટલે કે વનસ્પતિને દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવતી વિદ્યાને વૈદક વિદ્યા કહેવાય છે. અને શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ કરવાની ક્રિયા. વાઢકાપ કરવું એટલે કે પ્રાચીન સમયમાં જે વિવિધ પ્રકારના ઓપરેશનો કરવામાં આવતા હતા તેને શલ્ય ચિકિત્સા કહેવાય છે. ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે, જે આપણા માટે ગૌરવની વાત છે. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો ફાળો આપ્યો છે.
અર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. પાશ્ચાત્ય દેશોની મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. પશ્ચિમના દેશો એવું માનતા હતા કે ભારત એ તો ધર્મમાં રચ્યો પચ્યો રહેનાર જ દેશ છે, પરંતુ આ પાઠમાં સાબિત કરવામાં આવે છે કે ભારત એ ફક્ત ધર્મમાં રચ્યો પચ્યો રહેનાર દેશ નથી, પરંતુ તેણે હાલમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વિકાસ થયો છે તેના મૂળમાં ભારતના જ લોકો, ભારતના જ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો રહેલો છે. એ આ પાઠમાં સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠ 5 વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, આ પાઠ આપણે ચલચિત્ર દ્વારા તેની સમજૂતી મેળવીશું. પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી બંને ભિન્ન છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન એટલે પ્રયોગો દ્વારા નિરૂપાયેલો જ્ઞાનનો ખજાનો, જ્યારે ટેકનોલોજી આ જ્ઞાનના ખજાનાનો વ્યવહારુ ઉપયોગ દર્શાવે છે. માનવ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વિજ્ઞાનના જ્ઞાન કે સિદ્ધાંતોનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી હવે વિજ્ઞાન શબ્દ સહજ રીતે જ ટેકનોલોજી શબ્દ સાથે જોડાઈ ગયો છે. મિત્રો, સૌપ્રથમ પ્રાચીન ભારતના વિજ્ઞાન ક્ષેત્રે વારસા વિશે જોઈએ. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ પોતાનો સિંહ ફાળો નોંધાવ્યો છે. ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વેદકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરેમાં પણ પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે. આજના પાશ્ચાત્ય દેશોની લગભગ બધી જ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે સધાયેલી સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતનું વિજ્ઞાન એક યા બીજા સ્વરૂપે, બીજ રૂપે રહેલું નિહાળવા મળે છે. પહેલા તો ધાતુ વિદ્યા વિશે જાણીશું. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અસાધારણ પ્રગતિ કરી હતી. હડપ્પા સંસ્કૃતિમાંથી ધાતુની નર્તકીની પ્રતિમા મળી આવી. એ પછી કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી, 11મી સદીથી વિશેષ પ્રચારમાં આવી. દક્ષિણ ભારતમાંથી ચોલ રાજવીઓના સમય દરમિયાન વિપુલ પ્રમાણમાં ધાતુ શિલ્પો તૈયાર થતા હતા. નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. મદ્રાસના સંગ્રહાલયમાં સચવાયેલું આ શિલ્પ નાદંત નૃત્ય કલાનો સર્વોત્તમ નમૂનો છે. અન્ય નોંધપાત્ર ધાતુ પ્રતિમાઓમાં ધનુર્ધારી રામનું શિલ્પ મદ્રાસના સંગ્રહાલયમાં સચવાયેલું છે. ધાતુ શિલ્પોમાં દેવદેવીઓ ઉપરાંત પશુ પક્ષીઓ અને કલાત્મક દેવીઓ તથા સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. હવે રસાયણ વિદ્યા વિશે જાણીએ. ભૌતિક શાસ્ત્રની સાથે જ ભારતમાં રસાયણ વિદ્યાનો પણ વિકાસ થયો હતો. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા તેમણે જ ચાલુ કરી હોય તેમ મનાય છે. વળી 7મી સદીમાં તો લોહ અને સોમલ પણ ઔષધ તરીકે વપરાતા જોવા મળતા. નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ રાખી હતી.
આ ઉપરાંત રાસાયણ વિદ્યાની પરાકાષ્ઠા તો ધાતુમાંથી બનાવેલી બુદ્ધની મૂર્તિઓમાં નિહાળવા મળે છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તામ્ર મૂર્તિ 7.5 ફૂટ ઊંચી છે. તેનું વજન 1 ટન જેટલું છે. જ્યારે નાલંદામાંથી મળી આવેલી બુદ્ધની મૂર્તિ તો 18 ફૂટ ઊંચી છે. અને એથી વધારે આશ્ચર્ય પમાડે તેવું ઉદાહરણ તો 7 ટન વજનનો લોહ સ્તંભ છે. સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય ઊભો કરાવેલો આ વિજય સ્તંભ આશરે 24 ફૂટ ઊંચો છે. આટલા લાંબા સમય સુધી વરસાદ, ઢાળ કે તડકામાં રહ્યા છતાં આ લોહ સ્તંભ પર કાટ ચડ્યો નથી. મિત્રો, હવે જોઈએ વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા. ધાતુ વિદ્યા અને રસાયણ વિદ્યા ઉપરાંત વૈદક વિદ્યામાં પણ પ્રાચીન ભારતે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ ચરક અને સુશ્રુત તો પોતાના સંશોધનોને પરિણામે ઋષિની કોટીમાં મુકાયેલા છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ, ઔષધિઓનું વર્ણન કર્યું છે. એવા જ અન્ય વિદ્વાન મહર્ષિ સુશ્રુતે શૈલ્ય ચિકિત્સા, વાળકાપના જુદા જુદા 127 સાધનોનો ઉલ્લેખ કર્યો છે. આ સાધનો એવા ધારદાર હતા કે જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. સુશ્રુતે વૈદક શાસ્ત્રના ગ્રંથ સુશ્રુત સંહિતામાં શૈલ્ય ચિકિત્સા કરવાના સાધનોનો ઉલ્લેખ કર્યો છે. ભારતીય વૈદક શાસ્ત્ર વિશે પાશ્ચાત્ય વિવેચક સર વિલિયમ હન્ટરે નોંધ કરી છે કે ભારતીય વૈદક શાસ્ત્ર વૈદક વિદ્યાના સમગ્ર ક્ષેત્રને આવરી લે છે. તે શરીરનું બંધારણ, અંગોપાંગો, સ્નાયુઓ અને રક્તવાહિનીઓ તથા તંતુઓનું વર્ણન કરે છે. હિન્દુઓનું ઔષધિ શાસ્ત્ર ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિશાળ સંગ્રહ છે. અને તેમાંથી આજના યુરોપિયન વૈદોએ ઘણી ઔષધિ લીધેલી છે. તેમણે દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ આપેલી છે. એટલું જ નહીં, પરંતુ દવાઓનું વર્ગીકરણ તથા તેનો ઉપયોગ કરવાની સૂચનાઓ પણ આપેલી છે. તેઓ પ્યાલા આકારનો પાટો બાંધીને લોહીનું પરિભ્રમણ અટકાવી વાળકાપ કરી શકતા, પેઢું અને મૂત્રાશયના ઓપરેશન પણ કરતા, સારણગાંઠ, મોતિયો, પથરી તથા હરસ દૂર કરી શકતા, ભાંગેલા અને ખડી ગયેલા હાડકાઓ બેસાડી દેતા અને શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાથી બહાર ખેંચી કાઢતા. આ ઉપરાંત તૂટેલા કાન કે નાકની જગ્યાએ નવા કાન નાક સાંધી આપવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા. વાળકાપના હથિયારો બનાવવામાં તથા વિદ્યાર્થીઓને મીણના પૂતળા અથવા મૃત શરીરના વાળકાપ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં તેઓ ખૂબ જ કાળજી બતાવતા. પ્રસૂતિ વખતે જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ ખચકાતા નહીં. તે જ રીતે તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના પણ નિષ્ણાત હતા. તેઓ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા, તેનું નિદાન કરતા અને રોગ મટ્યા પછી પાળવાની પરેજી આપતા. આ ઉપરાંત તેમણે પ્રાણી રોગોનું શાસ્ત્ર વિકસાવ્યું હતું અને અશ્વ તથા હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ઘણું જ પ્રખ્યાત છે. એ જ રીતે આ સમયે વૈદક શાસ્ત્રના વિદ્વાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા ઘણા ગ્રંથો તૈયાર કરીને નિદાનને ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપેલ છે. મિત્રો, હવે ગણિત શાસ્ત્ર વિશે જાણીશું. ગણિતને પ્રાચીન ભારતનું નોંધપાત્ર શાસ્ત્ર ગણવામાં આવે છે. ગણિતના ક્ષેત્રે પ્રાચીન ભારતમાં કેટલીક શકવર્તી શોધો થઈ હતી. આ શોધોમાં ગુપ્ત યુગના વિદ્વાન આર્યભટ્ટનો મુખ્ય ફાળો હોવાથી તેમને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
આર્યભટ્ટના ગ્રંથ આર્યભટ્ટીયમમાં શૂન્યની સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, ઓછાના ચિહ્નની તથા બીજગણિતમાં અજ્ઞાત સંખ્યા દર્શાવવા માટે મૂળાક્ષરોના ઉપયોગની શોધો ખાસ નોંધપાત્ર છે. ભારતે ગણિતશાસ્ત્રમાં શૂન્ય અને દશાંશ પદ્ધતિની જે શોધ કરી તેને કારણે વિશ્વના ગણિતશાસ્ત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા. તેને પગલે અંકગણિત અને બીજગણિતની દિશામાં ઝડપી પ્રગતિ થઈ. ત્યારબાદ અપૂર્ણાંક અને પૂર્ણાંકના ગુણાકાર તેમજ ભાગાકારની પદ્ધતિ શોધાઈ. ત્રિરાશિની રીત શોધીને તેને પૂર્ણ બનાવવામાં આવી. વર્ગ તથા વર્ગમૂળ, ઘન તથા ઘનમૂળ, ત્રિકોણમિતિના ગુણોત્તરોનો કોઠો વગેરે શોધાયા. પાઈની કિંમત 3.14 ગણવામાં આવી. સાદા વર્ગીય સમીકરણોને ઉકેલવાની રીત શોધાઈ. આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતાના ગ્રંથોમાં કરી છે. તેમાં બોધાયન ઈસવીસન પૂર્વે આશરે 8મી સદી, આપસ્તંભ અને કાત્યાયન બંને ઈસવીસન પૂર્વે આશરે 5મી સદી, ભાસ્કર, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્યનો સમાવેશ કરી શકાય. આ પૈકીના ભાસ્કરાચાર્યે તો લીલાવતી ગણિત, અંકગણિત તથા ખગોળશાસ્ત્ર અને બીજગણિત પર પણ ગ્રંથો લખ્યા હતા. હવે મિત્રો, અન્ય વિજ્ઞાનો વિશે જાણીએ. ગણિત, ખગોળ, ભૂગોળ, વૈદક, જ્યોતિષ તથા શરીરશાસ્ત્ર તેમજ પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, આ ઉપરાંત બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો પ્રજનનશાસ્ત્ર, શિલ્પશાસ્ત્રનો માનસાર, ચક્ર પ્રાણી દત્તનો ચિકિત્સા સંગ્રહ, કામશાસ્ત્રને લગતું વાત્સાયનનું કામસૂત્ર વગેરે ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથો દ્વારા વિજ્ઞાનનો વિકાસ થયો હતો. ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. શાસ્ત્રોની અંદર ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. પ્રાચીન વિદ્યાપીઠોમાં તેનો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો એવો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતની રચના દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમોને પ્રચલિત કર્યા. આર્યભટ્ટ પછી વરાહ મિહિર ઈસવીસન 505-587 મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 વિભાગમાં વહેંચ્યું હતું. તેમણે લખેલા બૃહદ સંહિતામાં આકાશી ગ્રહો અને માનવીના ભવિષ્ય પર તેની અસર તેમજ મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચા, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના મુહૂર્તોની માહિતીનો ભંડાર છે. વાસ્તુશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. ભારતના વાસ્તુશાસ્ત્રની ગણના, મહત્તા અને પ્રશંસા વિકસિત દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ, આર્ષદ્રષ્ટા અને પ્રસારકના આપણે સૌ ઋણી છીએ. તેઓએ રહેવાની જગ્યા, મંદિર, પ્રાસાદ, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો આપેલ છે.
બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ અગાઉના પ્રકાશનોમાં સુધારા વધારા કરાવી આ શાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો. પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ આર્કિટેક્ટ વિશ્વકર્મા હતા. તેમણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું. આપણે સૌ ભારતના આ પ્રાચીન વાસ્તુશાસ્ત્ર બદલ ગૌરવ અનુભવી શકીએ. જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, આકાર, કદ, જગ્યાની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્ય માટેના સ્થાનો માટે અનેક પ્રાપ્ય અપ્રાપ્ય ગ્રંથોમાં વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન ઉપલબ્ધ છે. ભારતનું પ્રાચીન જ્ઞાન જ્યારે વિદેશમાંથી પાછું ભારત આવે છે ત્યારે આપણે ફરી આ શાસ્ત્રની જાણકારી મેળવવા જાગૃત થયા છીએ. સારનાથનો સ્તૂપ 128 ફૂટ ઊંચો વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અને સમજણમાં સમયના વહેણ સાથે નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે. પૂર્વે વાસ્તુશાસ્ત્રને ધર્મને નામે સમજાવાતું હતું. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમજાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ વિશાળ અને સપ્તરંગી છે. તે સંકુચિત કે મર્યાદિત નથી. તેમાં સહિષ્ણુતા, સર્વધર્મ સમભાવ છે. તેમ છતાં વ્યક્તિના ધર્મ, જીવન રાહ તથા મૂલ્યો તરફ જોવાની દ્રષ્ટિમાં વિભિન્નતા છે અને એ વિભિન્નતામાં પણ એકતાના દર્શન થાય છે. અન્ય વિજ્ઞાનો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના અંદર કેટલાક વિજ્ઞાન આધારિત વિવિધ પુસ્તકો પણ છે જે ખાસ તમારે યાદ રાખવાના છે. પુસ્તકોના નામ એટલે કે શાસ્ત્રોના નામ અને તેના કર્તાના નામ. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રજનન શાસ્ત્ર. બ્રાભવ્ય પંચાલે તેના કર્તા બ્રાભવ્ય પંચાલ છે. ચિકિત્સા સંગ્રહ ચક્રપાણી દત્ત તેના કર્તા છે. કામસૂત્ર વાત્સ્યાયન તેના કર્તા છે. વૃક્ષ આયુર્વેદ મહામુનિ પારાશરે તેના કર્તા છે. યોગ શાસ્ત્ર મહર્ષિ પતંજલિ અને યંત્ર સર્વસ્વ મહર્ષિ ભારદ્વાજ અને કાલગણના નામના શાસ્ત્રો એટલે કે પુસ્તકોના કર્તા છે શકમુનિ. વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર શાસ્ત્રોના નામ છે એટલે કે સાહિત્ય પુસ્તકોના નામ છે જે વિજ્ઞાન આધારિત છે અને તેના કર્તા અહીંયા દર્શાવ્યા છે. તો તમને તમામ વિદ્યાર્થીઓએ આ શાસ્ત્રોના નામ અને તેના કર્તા તમારે ખાસ યાદ કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 5માં કુલ 7 પ્રશ્નો છે. એ 7 પ્રશ્નો અહીંયા દર્શાવ્યા છે. એ 7 પ્રશ્નોના જવાબ તમારે ફૂલસ્કેપ ચોપડામાં લખવાના રહેશે. અહીંયા આપણો પાઠ સમાપ્ત થાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.